સોના વાટા પડી કેસર ઘોડા મિયા સોના વાટા પડી કેસર ઘોડા મિયા લીલો છે રંગનો છોડ રંગમાં ઘોડા મિયા લીલો છે રંગનો છોડ રંગમાં ઘોડા મિયા સોના વાટા પડી કેસર ઘોડા મિયા પગ પર મારે કટા સોઈ રે વાલા મિયા પગ પર મારે કટા સોઈ રે વાલા મિયા ઓરે તાંબિયુની ભવે તારે જોડ રંગમાં જોડા વાલા મિયા હાથ પર મારે જુટો સોઈ રે વાલા મિયા હાથ પર મારે જુટો સોઈ રે વાલા મિયા ઓરે ગુજરીની ભવે તારે જોડ રંગમાં જોડા વાલા મિયા સોના વાટા પડી કેસર ઘોડા વાલા મિયા ડોક પર મારે હાલો સોઈ રે વાલા મિયા ડોક પર મારે હાલો સોઈ રે વાલા મિયા ઓરે પારલાની ભવે તારે જોડ રંગમાં જોડા વાલા મિયા નાક પર મારે નકડી સોઈ રે વાલા મિયા નાક પર મારે નકડી સોઈ રે વાલા મિયા ઓરે ટીલડીની ભવે તારે જોડ રંગમાં જોડા વાલા મિયા સોના વાટા પડી કેસર ઘોડા વાલા મિયા કાન પર મારે ઢોલા સોઈ રે વાલા મિયા કાન પર મારે ઢોલા સોઈ રે વાલા મિયા ઓરે વાળીયુની ભવે તારે જોડ રંગમાં જોડા વાલા મિયા અંગ પર મારે કંકો સોઈ રે વાલા મિયા અંગ પર મારે કંકો સોઈ રે વાલા મિયા ઓરે ચુંદડીની ભવે તારે જોડ રંગમાં જોડા વાલા મિયા સોના વાટા પડી કેસર ઘોડા વાલા મિયા સોના વાટા પડી કેસર ઘોડા વાલા મિયા સોના વાટા પડી જવાન વાહ તારા ગળાએ તો બનના મોરલા ગહેકતા કરી મેં. અરે આજની ધૂળેટીએ તો રંગનો રંગ રાખી દીધો. જવાન શું નામ તારું? નામ તો રાખણ હારે રામ રાખ્યું છે. ક્યાં રહેવા? રામના વનવાસ તો જગ જાણીતા છે બાપુ. ક્યાં રહેવું એ જ નક્કી કરવા નીકળ્યો છું. કોઈ સગાવાલા? માલધારીના સગા ગણાય મેઘ અને ધરતી, વાલા થાય રૂડા ખડ અને પાણી. વાહ વાહ, ભેગું કોઈ છે? ભાગ્ય તે શું? વહેશું તો ભાગ્ય રીજે તઈ થાય બાપુ. રામભાઈ, ભાગ્યના રીઝવાની હવે રાહ ન જોતો. તમારે માથે રામ રીઝે છે. હાથીના બચ્ચા જેવી 8 દૂધની ભેંસો ઉપર વાળો તમને દે છે. બાપુ રોકાઈ જવા રાજમાં અને રામના આશ્રમમાં. કેમ બરાબર છે ને શંભુભાઈ? બાપુ તમે તો મારા ને આખા ગામના મનની વાત કરી દીધું. રામભાઈ, બાપુ તમને અહીં જ મુકામ કરી નાખવાની તાણ કરે છે. બાપુની મરજી આંખ માથા પર ચડાવું છું. રામને રાખ્યો પણ મારી કરવી છે રતનહારે. નજરો મેળવીને પોતાની કરવાનો પેત્રો કરનાર રામને જો કાળી રાત્રે ગામ બારો ન કાઢું તો મારું નામ છેઠું નહીં. અને મારો મકરો
ઘૂઘરો કોળો એને કોક લઈ ગયું રે. શું થયું? કોનું મોં વાળી? અરે ભાઈ મારો બકરો ચોરાઈ ગયો, મારો ઘૂઘરો ખોવાઈ ગયો, એને કોક લઈ ગયો. અરે તારો ઘૂઘરો તો આ રહ્યો, જોડાણો ક્યાં છે? આ તો ચંદરવો ઓઢાડ્યો એટલા ધાબા વાળો છે. મારો બકરો તો બગલાની પાંખ જેવો ધોળો પુલ છે. અલ્યા ભાઈ ઘોઘા, આ તારો બકરો ઘૂઘરો જ છે. આજે હોળીની ધૂળેટી હતી એટલે ઘેરૈયાઓને તું ન મળે તો તારો ઘૂઘરો રંગી નાખ્યો. મારો ઘૂઘરો જોવો પડશે. હા, આ તો મારો જ બકરો, મારો જ ઘૂઘરો. ભાઈ ઘૂઘરા, મને માફ કરજે હો. તું મને ક્યારના માથા મારતો તો પણ હું સમજ્યો નહીં. મેં તારો વાન જોયો પણ કાયા ન જોઈ. એટલે હાલ તને નદીએ જઈને તમારું આ ધાબા વાળામાંથી ધોળી મૂતળી જેવો કરી નાખું. હાલ આ ઘેરૈયાએ મારો બકરો બગાડી નાખ્યો. હાલ તને નદીએ લઈ જઈને તમારું. અરે ભાઈ જેઠા, આ મારો બકરો બધાવીને મને નાણાં અપાવવાની વાત તને યાદ છે ને? એ નાણાં આવ્યા પછી મારે મારી એકની એક બેન જમનીને એ ધામે ધૂમે પરણાવી છે. હો, ઈ ફિકર કરમાં ઘોઘા, તારી બેન પરણી ગઈ એમ જ સમજ. હા, પડખેના ગામમાં આખા પંથકના બકરા બધાવા વાળા ભેગા થવાના છે અને રાજા તરફથી મોટી સાઠ મારી રાખી છે કે જેનો બકરો જીતે એને 999 પૂરી ઇનામમાં મળશે. સમજો? એટલે ઘોઘા, તું તારા બકરાની ચાકરી કરીને તાજો માજો ને તાકાત વાળો કર એટલે તને 999 પૂરી જીતાડી દઈશ. બસ. અને પછી તો એને મારી બેનના હું ધામે ધામે લગ્ન કરીશ. એટલે હાલ ઘૂઘરા, તને નદીએ લઈ જઈને તમારું મારો બાદશાહ જેવો બકરો ઘેરે આવે રંગીને કાબર ચિત્રો કરી નાખ્યો. હા, 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 હા. જમની, જમની. આઈ માં આવ્યા, સંતાઈ જવા દે નહીં તો ભરી મૂકશે. જમની, જમની. મારી નજરથી બચીને તું ક્યાં સંતાવાની છે જમની? સાતમે પાતાળ હોય તોય તને શોધી કાઢું. છોડી દે મને. કહું છું ભાઈ આવશે તો બે બુંડા લાગશું. અરે તારો ભાઈ તો ગયો છે બકરો ધોવા નદીએ, સાંજ સુધી આવશે નહીં. જમની, આજ તો મારે તને મન ભરીને રંગી નાખવી છે. ના હો, મને રંગીશ માં મૂકી દે જેઠા, નહીં તો કોઈ જોઈ જશે. કોઈ જોતું નથી મારી મીઠડી. વળી આવતી રે. જેઠા, આજ મારા ભાઈને વાત કરીને આપણા લગ્નની વાત પક્કી કરી નાખ ને. એટલી ઉતાવળ કરવાની કઈ જરૂર નથી જમની. અરે તારો ભાઈ તો મારો મિત્ર, મારો ભગત. હું કહું એમ જ કરે ને હું પાઉં એટલું જ પાણી પીએ. સમજી? ને આમ ગંગા સ્નાન કરવાનું નિયમ લઈને નીકળેલ હંસ પંખીના જોડલે એક જ પી શકે એટલા પાણી માટે તું પી તું પી તું પીની તાણ કરતા પ્રાણ ત્યજી દીધા. એમને આમ મરેલા પડેલા જોઈ ત્યાંથી નીકળેલ બે સખીઓમાંની એક સખીને શંકા થઈ હતી. ખડા નદી સે પારદીન લગા નદી સે બાણ હું તને પૂછું હે સખી એને કિસ બીદ છોડા પ્રાણ. ઈ સવાલ ભર્યા દોહાના જવાબમાં બીજી સખીએ આ કીધીતી આખી વાત કરીને બીજો દોહો ફટકાર્યો. નિર્થોડા ને નેહ ગણા લગા પ્રેમ કા બાણ તું પી કરતા એના નીકળી ગયા પ્રાણ. વાહ વાહ રામભાઈ વાહ. ધન તમારી વાણી, ધન તમારી ગાયકી ને ધન તમારી સમજણ. હું બહુ જ રાજી થયો છું રામભાઈ. આ રાજમાં રહેવાની જે સગવડ જોઈએ એ માગો. બાપુ, મને તો તમારી અને તમારા રાજમાં મીઠાડા માળોની મીઠી નજરું મળે એટલે હું. રામ રામ બાપુ. રામ રામ. દાયરા તો દરબારગઢમાં ઘણાય થયા હશે, પણ આવી વાત કહેનારો કોઈ દી સાંભળ્યો છે? કોઈ દી ભાળ્યો છે?
હવે સમજી. આ તો વાતમાંથી નહીં, વાત કેનારામાંથી દિલ ડોલ્યું છે. ડોલ્યું નથી, ડોલી ગયું છે. ડોલ તો મારા વંશની દીકરીએ બળતો દીવો થાય એમ લાગે છે. જો મારી વાત માનીને તું સીમમાં રજડવાનું બંધ નહીં કરે તો. રતન, તું સાચી બેનપણી હો તો સમજાવ સમજુને. બાપુ, હું સમજુબા જેવા સમજુ ને શું સમજાવું? ઠીક છે, તો પછી મારે ખૂબ જ કડક રીતે કામ લેવું પડશે. જો બેટા, તો આ રીતે સીમના રખોપાનો જપાટ બંધ નહીં કરે તો કોકની ડોંગા, ડફેર કે દાંડ હારે કજીયો થશે અને મારે એકની એક દીકરી ખોવાનો વારો આવશે. હું તમારી એકની એક દીકરી નહીં, દીકરો છું, માટે ફિકર કરતા ને. લ્યો બાપલિયું, આ ખાધેલ ખડને વાગોળો, ત્યાં હું એ ભાંગ્યા તૂટ્યા રોટલા ઘડી મારા પેટને ભાડું દઈ દઉં. અરે રામ, તમે? હા અમે મારા બાપુને ભાત પોગાડવા જાઉં છું. પણ તમે આ શું કરો છો? સમજીને પૂછો છો કે સમજવા પૂછો છો? બે અડધું પડધું. તો અડધા પડધાને આખું પૂરું કરો. તમે તમારા બાપુને ભાત પુગાડવા જાઓ છો ને હું મારા પેટને ભાત પુગાડવા રોટલા ઘડું છું. આ લોટના કટકાને તમે રોટલા કહો છો? અરે આને તો ચાણક્ય ન કહેવાય. કહેવાય કે ન કહેવાય, પણ આના આધારે જ આખું લાંબુ કરું છું. આ ખાધે આખું લાંબુ નહીં, ટૂંકું થઈ જાય. ઈ તો સગવડ વાળાને એમ લાગે, બાકી અમારે અગવડિયાને તો આનો જ આધાર. કટકાને આધારે જીવનારા તો નિરાધાર કહેવાય. ઈ તો જેવા કેવાય એવા, પણ કટકાના બદલે આખા ઘડી દેવાનું બીજાને થોડું કહેવાય. પણ કીધા વગર કોઈક ઘડી દે તો? પણ એક દિના ઘડતરે નિરાધાર જીવતર આધાર વાળું ન થાય. કાયમ ઘડી દઉં તો? બોલો છો એ વેણ નો અર્થ સમજો છો કે સમજ્યા વગર જ બોલો છો? સમજીને તાનમાં સમજાવવા બોલું છું. તો પ્રતિજ્ઞા કરું છું, જીવીશ તો તમારા ઘડેલા રોટલા ખાઈને જ. બીજીઓ મારે મા બેન એટલું યાદ રાખજો. તમે રોટલા ઘડી નહીં દો તો ભવ ભૂખ્યો કાઢીને મોત વાલું કરીશ, પણ બીજાના ઘડેલા રોટલા તો હવે નહીં જ ખાઉં. તો હું એ વચન દઉં છું, આ હારે રોટલા ઘડાશે તો રામના, બીજા મારે ભાઈ બાપ. તો ભલે ઘડી દો રોટલા. આજના બપોરને જીવતરનું રૂડું પર ભાત ખાવા દો. હું તમને ગોતવા આવ્યો તો. અરે તમારા બકરાને કેમ છે? બસ આ હાટું જ મને તમારી ભાઈબંધી ગમે છે જેઠાભાઈ. જે તમે મારા બકરાના સમાચાર પૂછો છો ને તો મને એમ લાગે છે જાણે મારી હાથ પેઢીના ખબર અંતર પૂછ્યા હોય એવું વાલું લાગે છે. પણ તમારો બકરો આખા પંથકમાં નામ કાઢે એવો છે ને. એટલા હાટું તો એનું નામે એવું રાખ્યું છે ને, ઘૂઘરો. બોલીએ કે તરત રણકો થાય. અને મારો વાલીડો બકરીના ટોળામાં હાલતો હોય તે બાદશાહ જેવો લાગે છે. એને બકરીઓ બધી અપત રહ્યું, મારો બકરો નાનકડો ઇન્દર રાજા. પણ જેઠાભાઈ, હવે તમે એને જટ બધાવા લઈ જાવ ને 8 બારીમાં, એટલે મને ઓલી 999 કોરી રોકડી મળી જાય અને પછી તો મારી બેન ને એને ધામે ધૂમે પરણાવું. લઈ જઈશ ગુગાજી, લઈ જઈશ. વખત આવવા દો. પણ આજે બકરાને બરાબર ચાલ્યો કે નહીં? આજે બિચારો થોડોક ભૂખ્યો રહ્યો હોય છે. હા, મારું ધ્યાન છે ને તે ઓલા રામરતન ના ગેલગમ્મત માં હતું. એટલે સીમમાં રામરતન વચ્ચે પેલા થઈ રોટલા ઘડવાની વાદાખોદ, પછી થઈ ઓળછોડ અને પછી વાલ ભર્યા વેણ વચન દેવાના, એ જોવામાં રહી ગયો. ભાઈ, આ સમાચાર તો ના કપાવે એવા છે. તમે તો જાણો છો ને કે તમારે મારે શું સંબંધ છે. હા, પૈણવાનો જ પ્રસંગ બાકી છે, બાકી હકમણના હંધા તો કેદું ના થઈ ગયા છે. અને હું જેની હારે પરણવાનો છું એ રતન સીમમાં શું કરે છે ને હંધાય સમાચાર મને મળવા જોઈએ. ભાઈ, અગર જો તમે મારા ભાઈબંધ હોત તો. એમાં શું બધાય સમાચાર મળશે. કાલથી મારો બકરો રામના રોટલામાં ચોટલાની રંગીન ભાત પડતી હશે, ન્યા જ ચરાવીશ અને જે જોઈ તે બધું જ રોજ આવીને તમને કહીશ. પણ જેઠાભાઈ, ઓલું યાદ રાખજો, 999 કોરી વાળું
મારે મારી બેન ને દામે ધૂમે પરણાવી છે હો. અરે ડંકો વાગી જશે દોસ્ત, તું તારી બેનની ફિકર કરમાં, બસ તો તમે આનું ધ્યાન રાખજો અને હું એનું ધ્યાન રાખીશ. પણ ઓલું યાદ રાખજે. ઓહો. હે? બેન, એ જમની બેન લે તારે ચણિયા બોર ખાવાતા ને તાજા વીણીને લઈ આવ્યો છે. તાજા બોર? હા આ શું ભાઈ, તારા હાથ ઉપર આટલું બધું લોહી કા? અરે ઈ લોહીનો રંગ ભેડ્યો છે તઈ તો આ રતા ચોર બોર તને મળ્યા છે. બોયડીના કાંટાના ઝાખરામાં બોર તોડવા માટે ઊંડે સુધી હાથ નાખવો પડતો હતો. વાહ ભાઈ, તે તો તારા બોર કથામાં આવે છે હા. એ શબરીબાઈના બોર કરતા વધારે મીઠા હશે. અરે ઈ સબરીબાઈને તો પ્રભુને જમાડવા માટેના બોર ખાટા છે કે મીઠા ઈ જોવા માટે ચાખવા પડતા હતા. હું તો આંગળી અડાડું ત્યાં મને ખબર પડી જાય કે આ બોર મારી બેનને ભાવશે કે નહીં. બેન માથે આટલું બધું હેત રાખશ ભાઈ, પણ કોક દીની હું મરી ગઈ તો તારું શું થશે? એવું ન બોલ બેન, તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? અને મા બાપ મરી ગયા પછી આપણા બે સિવાય આપણું આ દુનિયામાં કોણ છે? અને બેન, હજી તો મારે તારા માટે મનગમતો મૃત્યુ ગોતવો છે. ગોતવાની માથાકૂટ ન કરવી હોય તો ભાઈ શરમ મેલીને કહું છું, તમારા ભાઈબંધની વાત કરી જુઓ, બધી જ મૂંઝવણ મટી જશે. અરે મારા ભાઈબંધ જેઠાને તો મેં બધી જ વાત કરી છે અને ઈ તો મને મદદ કરવાનો છે. મારો બકરો ઘૂઘરો ખાઈ પીને ખૂટિયા જેવો થાય એટલે એવે ઠેકાણે બધાવવાનો છે કે મને 999 કોરી રોકડી મળી જાય. અને પછી તો એને મારે તારા ધામે ધૂમે લગ્ન કરવા છે. વાજતે ગાજતે તને વિદાય કરું તો ગાડું ભરાય એટલું તો આણું આપવું છે બેન. ઈ તારા બધાય આશા તો જ પૂરા કરીશ જો પેલા તું મને ભાભી લાવી આપીશ તો. અરે ઈ વાત તો તારા લગ્ન પેલા નહીં બને ને નહીં જ બને. કા કેમ નહીં બને? તારો ભાઈ ઘોઘો બહુ ગરીબ છે બેન, અને તારા આ ગાંડા ગેલા ભાઈની ગરીબી એકનું ઘર બાંધી શકે, બેવીનું નહીં. તો તમે પરણી જાઓ ભાઈ, હું તમારું ને ભાભીનું બેયનું કામ કરીશ. અરે મારી બેન કુંવારી રહે ને હું પરણું તો મારી કાયામાં કાળા મોઢાળા જીવડા પડે બેન. આપણા મરેલ મા બાપનો જીવ અવગતે જાય. બેન, તારા ને માવતરના સુખ ખાતર એક ભવ તો છું, હું 7 ભવ સુધી ના પરણું. પણ ભાભરડી વિનાનો ભાઈ મને અધૂરો લાગે છે. એકલો લાગુ કે અળખામણો, પણ જ્યાં સુધી તને પરણાવીને સાસરે ન મોકલું ત્યાં સુધી મારા લગ્નની વાત નહીં. તો આજથી આપણા આ બોલા, આજે તમારા બોર પાછા ખાવ તમે એકલા. અરે એકલો તે કેમ ખાવ? ભેગા બેહીને ભાગ પાડીને ખાય એનું જ નામ ભાંડેડા, બાકી તો ગધેડા. લે લે ખા, આમાં તારા ભાઈનો ભાવ ભર્યો છે. હવે તો ભાવથી દેનારી ભરી ભરી ભાભી ઘરમાં લાવશો તો જ ખાઈશ, તો જ બોલીશ ને તો જ માનીશ. ખાવ તમે. અરે એકલો ખાવ તો શું થાય તને ખબર છે?